Hello students, welcome again to the new topic of probability. This is the video of probability part 2. Let's start. Probability. હવે probability શું છે? Probability part 1 માં આપણે અલગ-અલગ બધા ડેફિનેશન શીખાતા કે શું છે, કેટલા બધા ડેફિનેશન્સ અલગ-અલગ ટાઈપ્સના હતા. હવે એ બધાનો યુઝ આપણે હવે પ્રોબેબિલિટીના જે બીજા વિડીયોઝ છે એમાં કરવાના છીએ. એટલા માટે ફર્સ્ટ વિડીયોમાં બધી ડેફિનેશન્સ તમને એક્સપ્લેન કરી હતી. તો પ્રોબેબિલિટી ઇન શોર્ટમાં શું લખેલું છે? હાઉ લાઇકલી સમથિંગ ઇઝ ટુ હેપન્સ, કે જે ગમે તે વસ્તુ થાય છે કે કેવી રીતે થાય છે, એની કેટલી પોસિબિલિટી છે, એ બધું તમારે પ્રોબેબિલિટીમાં આવે છે. ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી: if n is the number of equally likely, mutually exclusive and exhaustive outcomes, એ બધા વર્ડ્સનો યુઝ આપણે પ્રોબેબિલિટી પાર્ટ 1 માં એક્સપ્લેન કરેલા છે. બરાબર? તો હવે મને નથી લાગતો કે આ બધા વર્ડ્સનું એક્સપ્લેનેશનની જરૂર છે. પાર્ટ 1 માં બધા વર્ડ્સનું ડેફિનેશન તમને બતાવી દીધી છે. એ બધા વર્ડ્સનો મિનિંગ શું છે એ પાર્ટ 1 માં બતાવી દીધું છે. Of a random experiment out of which m outcomes. રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, ટોટલ કેટલા છે? n છે. બરાબર? સેમ્પલ સ્પેસ છે તમારું n, અને નંબર ઓફ ફેવરેબલ કેસીસ મીન્સ આઉટકમ્સ કેટલા છે એમાંથી m છે. ફેવરેબલ કેસીસ શું હતા? કે જે તમારા ફેવરમાં કેસીસ હોય એને કહેવાય ફેવરેબલ કેસીસ, અને સેમ્પલ સ્પેસ એટલે જેટલા આઉટકમ્સ હોય એને એક્સપેરિમેન્ટ, જે રેન્ડમ એક્સપેરિમેન્ટ્સ હોય એમાં જે ટોટલ આઉટકમ્સ હોય એને કહેવાય સેમ્પલ સ્પેસ. બરાબર? Then the probability that occurs denoted by P of A. It is given by, એના ફોર્મ્યુલા છે P of A is equal to favorable cases upon total cases. બરાબર? જે તમારા ફેવરમાં કેસીસ હોય, ધારો કે તમે એક કોઈન લીધું, એમાં કયા કયા કેસીસ હશે? હેડ ઓર ટેલ. તો ટોટલ કેસ થયા તમારી પાસે 2 કેસ થયા. હવે તમારે હેડ લાવવાનું છે, તો એની માટે તમારા ફેવરમાં કેટલા કેસ થયા? 1. કેમ કે તમે એક વખત કોઈન ટોસ કરો તો એક જ વખત હેડ આવશે. બરાબર? તો તમારું ફેવરેબલ કેસીસ 1 થયું અને ટોટલ કેસીસ 2 થયા. તો પ્રોબેબિલિટી થઈ તમારે 1/2. Probability is just a guide. Probability does not tell us exactly what will happen. It is a judge. Probability આપણને એક્ઝેક્ટલી શું થવાનું છે એ નથી કહેતો, એ આપણે ખાલી એના ઉપરથી જજમેન્ટ લઈ છે. એ આપણને ખાલી ગાઈડ કરે છે કે આ પોસિબિલિટી છે, આ પોસિબલ છે. બરાબર? આ તમને એક્ઝેક્ટ વસ્તુ નથી કહેતો કે આ એ થશે જ, તે એ નથી કહેતો. એ ખાલી એઝ્યુમ કરે છે કે આ થઈ શકે છે. Example: tossing a coin. When a coin is tossed, there are 2 possible outcomes. બરાબર? કયા કયા outcomes possible છે? head or tail. We say that the possibility of the coin landing h is 1/2. 1/2 કેમ આવશે? હેડ એક જ વખત આવી શકે અને ટોટલ કેસીસ કેટલા છે તમારી પાસે? 2 છે. તો પ્રોબેબિલિટીનું ફોર્મ્યુલા શું હતું? favorable cases upon total cases. બરાબર? and the probability of the coin landing t. ટેલ કેટલી વખત આવી શકે? ટેલ એક જ વખત આવી શકે. અને ટોટલ કેસીસ કેટલા છે તમારી પાસે? 2 છે. તો પોસિબિલિટી કેટલી થઈ? probability 1/2. Similarly, throwing a dice. When a single die is thrown, there are 6 possible outcomes. કયા કયા possible outcomes છે? 1, 2, 3, 4, 5 and 6. The probability of any one of them is 1/6. કેવી રીતે? ધારો કે તમારે 2 લાવવાનું છે, તો ફેવરમાં તમારે કેટલા નંબર થયા? એક જ નંબર થયો. અને ટોટલ કેસ કેટલા થયા? 6 થયા. તો પ્રોબેબિલિટીનો ફોર્મ્યુલા શું છે? કે ફેવરેબલ કેસીસ અપોન ટોટલ કેસીસ. તો આની પ્રોબેબિલિટી થઈ 1/6. બરાબર? Probability line. We can show probability on a probability line. કેવી રીતે જો?
કેમ કે પ્રોબેબિલિટીની વેલ્યુ તમારે 0 થી 1 ની વચ્ચે હોય છે, તો 0 આવે તો એનું મીનિંગ છે કે ઇવેન્ટ ઇમ્પોસિબલ છે, પોસિબલ નથી, અને 1 આવે તો પરફેક્ટ છે, સર્ટેન છે, બરાબર. હવે ઇવેન્ટ ચાન્સ એટલે 0 અને 1 ની વચ્ચેનું 1/2, આને કહેવાય ઇવેન્ટ ચાન્સ, બરાબર. હવે અનલાઇકલી એટલે જો અહીંયા ડાઈસ છે 1 in 6 ચાન્સ, એનું મીનિંગ છે 1/6 તમે કરો તો એની વેલ્યુ આવી 0.167, તો 0 ની બાજુ છે એટલે એને શું કહેવાય? અનલાઇકલી, બરાબર. હવે લાઇકલી નું મીનિંગ છે કે જે એકની બાજુ નંબર્સ આવે, તમે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો અને એકની બાજુ નંબર મળે, એકને આજુબાજુ, જેમ કે આ છે, આટલા તમારી પાસે 5 બોલ્સ છે, એમાંથી 4 in 5 ચાન્સ, તો 4 બોલ તમારા ફેવરમાં હોય એની પ્રોબેબિલિટી છે 4/5, એની વેલ્યુ આવી 0.8. તો આની વેલ્યુ જો એકની બાજુ આજુબાજુ છે તો એને શું કહેવાય? લાઇકલી ઇવેન્ટ, બરાબર. તો આ પ્રોબેબિલિટી લાઈન છે. ઇમ્પોસિબલ એટલે 0, અનલાઇકલી એટલે 0 ની બાજુમાં વેલ્યુ આવે તમે જ્યારે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. ઇવેન્ટ ચાન્સ મીન્સ પ્રોબેબિલિટી તમારે 1/2 મીન્સ 0.5 આવે. લાઇકલી મીન્સ એકની બાજુ 0.5 થી 1 ની વચ્ચે વેલ્યુ આવે એટલે એને શું કહેવાય? લાઇકલી. Probability is always between 0 and 1. હવે ફોર્મ્યુલાસ બધા જે આપણે આ ચેપ્ટર્સમાં યુઝ કરવાના છીએ, બરાબર. કદાચ અત્યારે તમને ફોર્મ્યુલા એટલી બધી ખબર ન પડે, પણ આપણે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરશું તો કયા ફોર્મ્યુલાનું કયા ક્વેશ્ચનમાં યુઝ કરવાનું છે એ તમને ખ્યાલ આવી જશે. તો ફોર્મ્યુલા છે P of A plus P of A dash is equal to 1. એનું મીનિંગ છે કે ફેવરેબલ કેસીસ અને જે ફેવરમાં નોટ ઇન ફેવરમાં કેસીસ હોય એ બેનું તમે સરવાળો કરો તો એ 1 થવું જોઈએ, બરાબર. તો અહીંયા જો વેર લખેલું છે A ઇઝ હેપનિંગ ઇવેન્ટ અને A ડેશ શું છે? નોન હેપનિંગ ઇવેન્ટ, બરાબર. હેપનિંગ ઇવેન્ટના કાઉન્ટિંગ કરવાનું અને નોન હેપનિંગ ઇવેન્ટના કાઉન્ટિંગ કરવાના, કેસીસના કાઉન્ટ કરવાનું, અને બેનું સરવાળો કરો એટલે તમારે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો એ તમારું 1 થવું જોઈએ. P of A union B નો ફોર્મ્યુલા શું છે? P of A plus P of B minus P of A intersection B. આ ફોર્મ્યુલાનો યુઝ ઘણી જગ્યાએ આપણે કરવાના છે. એડિશન રૂલ ઓફ પ્રોબેબિલિટી ફોર 2 ઇવેન્ટ્સ. હવે 2 ઇવેન્ટ્સ કયા કયા લેવાના? A and B. 2 ઇવેન્ટ્સ આવશે તો A and B લેવાનું. 3 ઇવેન્ટ્સ આવશે તો A, B and C લેવાનું, બરાબર. હવે જો A part, when events are mutually exclusive event હોય તો P of A union B ની વેલ્યુ આવશે P of A plus P of B. P of A union B ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું કે તો તમારે શું કરવાનું? પ્રોબેબિલિટી ઓફ A ફાઇન્ડ કરવાની, પ્રોબેબિલિટી ઓફ B ફાઇન્ડ કરવાનું અને એનો સરવાળો કરી દેવાનો. When events are not mutually exclusive ન હોય તો જે થર્ડ નંબરનો ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનું યુઝ કરવાનું રહેશે. મલ્ટિપ્લિકેશન રૂલ ઓફ પ્રોબેબિલિટી વેન ઇવેન્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ. તો આમાં 4 ફોર્મ્યુલા પાર્ટ છે. આમાં P of A intersection B એટલે P of A into P of B. P of A dash intersection B, જો અહીંયા બધા ઇન્ટરસેક્શન છે એટલે બધામાં મલ્ટીપ્લાય આવ્યું, બરાબર. તો P of A dash into P of B. P of A intersection B dash એટલે P of A into P of B dash. P of A dash intersection B dash તો P of A dash into P of B dash. આ ફોર્મ્યુલાનો યુઝ ઘણી જગ્યાએ આપણે કરશું. કન્ડિશનલ રૂલ ઓફ પ્રોબેબિલિટી. કન્ડિશનલ રૂલ એટલે P of A by B. આનો ફોર્મ્યુલા છે જે A અને B હોય, બરાબર. તો અહીંયા A by B છે તો શું કરવાનું? પહેલા એનું ઇન્ટરસેક્શન લેવાનું, બરાબર, અને છેદમાં શું લખવાનું? જે નીચે A by B છે તો B છેલ્લે છે તો નીચે B આવશે, P of B. અને P of B ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0, 0 નો હોવી જોઈએ. સિમિલરલી શું આવશે? P B by A તો શું લખશું તમે? B ઇન્ટરસેક્શન A કરવાનું, જે પહેલા હોય ને પહેલા લખવાનું ઇન્ટરસેક્શન A,
અને છેદમાં શું આવશે, જે છેલ્લે વેલ્યુ લખી છે એ છેલ્લે લખી દેવા, નીચે લખી દેવાની p of a, અને કન્ડિશન શું એપ્લાય કરવાની, p a નોટ ઇક્વલ ટુ 0. આના થર્ડ પાર્ટ a ડેશ બાય b, તો p of a dash intersection b upon p of b, p of b not equal to 0. p of a by b dash, p of a intersection b dash upon p of b dash, અહીંયા condition p of b dash not equal to 0. p of a dash by b dash, p of a dash intersection b dash upon p of b dash, p of b dash not equal to 0. p of b by a dash, આમાં તે બેનું intersection લો, p of b dash b intersection a dash upon છેદમાં શું આવશે, નીચેની વેલ્યુ p of a dash, અને p of a dash not equal to 0. p of b dash upon a, તો શું ફોર્મ્યુલા બનશે, p of b dash intersection a upon p of a, p of a not equal to 0. 7 number formula, if a and b are mutually exclusive and exhaustive event. આ ફોર્મ્યુલા તમારે વ્યવસ્થિત યાદ કરવાનું રહેશે. For two events માટે p of a union b, p of a plus p of b is equal to 1. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ હોય તો p of a union b ની વેલ્યુ p of a plus p of b હોય છે, એના આગળના સ્લાઇડમાં હું તમને બતાવ્યું છે. હવે આમાં એક્ઝોસ્ટિવ વર્ડ યુઝ થયું છે, એનું મીનિંગ કે આની વેલ્યુ ઇક્વલ ટુ 1 લેવાની, બરાબર. ફોર 3 ઇવેન્ટ્સમાં જે શું આવશે, p of a union b union c કરો એટલે p of a plus p of b plus p of c, અને ત્રણે ત્રણની વેલ્યુ શું થવી જોઈએ, 1 થવી જોઈએ, બરાબર. હવે આ એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે, જે ક્વેશ્ચન સોલ્વ કરશો તમે ત્યારે આ બધાનું યુઝ કરવાનું આવશે. ફર્સ્ટ પાર્ટ છે p of a intersection b dash, તો યાદ કેવી રીતે કરવાનું એ બધા ફોર્મ્યુલાનું જોઈ લો. p of a જેમાં ડેશ નથી એ પહેલા લખવાનું, બરાબર. તો આમાં a માં ડેશ નથી, તો p of a માઇનસ p of a intersection b, અહીંયા ઇન્ટરસેક્શન છે તો p of a intersection b લખી દેવાનું. સિમિલરલી બીજો ફોર્મ્યુલા કેવી રીતે બનશે, જો b માં ડેશ નથી તો શું લખવાનું, p of b માઇનસ p of a intersection b, થઈ ગયું. થર્ડ નંબરનું ફોર્મ્યુલા છે, જો 2 માં ડેશ છે તો 2 માં ડેશ છે તો સિમ્પલ છે, શું કરવાનું, 1 માઇનસ p of a union b, સિમ્પલ. અહીંયા ઇન્ટરસેક્શન છે તો અહીંયા યુનિયન લેવાનું. હવે જો અહીંયા p of a dash union b dash આવ્યું, અહીંયા યુનિયન આવ્યું તો 1 માઇનસ p of a intersection b લેવાનું. ઇન્ટરસેક્શન હોય તો યુનિયન લેવાનું, યુનિયન હોય તો શું લેવાનું, ઇન્ટરસેક્શન લેવાનું, બરાબર. હવે લાસ્ટ ફોર્મ્યુલા p of a union b, આમાં શું આવશે, જો આમાં ત્રણે ત્રણ વેલ્યુ લેવાની, કઈ કઈ, p of a intersection b પ્લસ p of a dash intersection b પ્લસ p of a intersection b dash, આ ત્રણે ત્રણનો સરવાળો કરશો તો p of a union b તમને મળી જશે. હવે આ બધા ફોર્મ્યુલાઝનો યુઝ આપણે ક્વેશ્ચનમાં જેવી રીતે વેલ્યુઝ આપેલી હશે એ પ્રમાણે આપણે એ બધા આમાંથી ફોર્મ્યુલાઝ લઈને એનું સોલ્યુશન કરશું. ક્વેશ્ચન નંબર 1 એક્ઝામ્પલ્સ, બરાબર. p of a ની વેલ્યુ છે તમારી પાસે 0.6, p of b dash છે 0.5, p of a intersection b ની વેલ્યુ છે 0.3. તમારે ફાઇન્ડ કરવાનું છે p of a union b, p of a dash intersection b dash and p of a dash by b dash, આ ત્રણ વેલ્યુઝ તમારે ફાઇન્ડ કરવાની છે, બરાબર. સૌથી પહેલા ક્વેશ્ચનમાં જો p of a એમનામ આપેલું છે તો 0.6, આમાં કંઈ જ કરવાની જરૂર નથી. p of b dash છે તો સૌથી પહેલા એને કન્વર્ટ કરવાનું તમારે p of b માં. તો જો પાર્ટ એ, જો એને હું a નામ આપીશ, p of a union b વાળાને આને b અને આને c, તો એ પાર્ટ મીન્સ p of a union b આપણે પહેલા ફાઇન્ડ કરશું. we know that p of b is equal to 1 minus p of b dash, જે સેકન્ડ નંબરનું ફોર્મ્યુલા હતું ને સૌથી પહેલા, એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કર્યું. હવે ઇવેન્ટ પ્રમાણે આપણે ફોર્મ્યુલાનું ચેન્જીસ કરી શકીએ છીએ. અહીંયા a ઇવેન્ટ લીધી હતી, આમાં b ઇવેન્ટ છે તો આપણે b લેવાનું, બરાબર. તો આને b ડેશ ની વેલ્યુ છે
પ્રોબેબિલિટી ઓફ બી ડેશ 0.5 તો 1 માઇનસ 0.5 કરશો એટલે વેલ્યુ શું મળી 0.5. પી ઓફ એ યુનિયન બી ની ફોર્મ્યુલા શું હતું પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે બધી વેલ્યુઝ મૂકી દો 0.6 પ્લસ 0.5 માઇનસ 0.3 તો 0.6 પ્લસ 0.5 કરશો એટલે 1.1 માઇનસ 0.3 તો તમારું આન્સર આવી ગયું પી ઓફ એ યુનિયન બી નું 0.8. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. એનું ફોર્મ્યુલા હું તમને શું કીધું હતું કે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. બે માં ડેશ હોય તો શું કરવાનું ઇન્ટરસેક્શન હોય તો યુનિયન લેવાનું. બરાબર. પી ઓફ એ યુનિયન બી ની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરી લીધી છે તો એની વેલ્યુ શું હતી 0.8 તો 1 માઇનસ 0.8 તો પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ નું વેલ્યુ મળી ગઈ 0.2. સી પાર્ટ છે પી ઓફ એ ડેશ બાય બી ડેશ. હવે એનું ફોર્મ્યુલા શું હતું કે એ ડેશ બાય બી ડેશ હોય તો જે બે ઇવેન્ટ આપેલા છે એનું પહેલા ઇન્ટરસેક્શન લેવાનું તો પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ અપોન અને જે નીચે ઇવેન્ટ હોય એનો પ્રોબેબિલિટી લખવાની પી ઓફ બી ડેશ. પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી 0.2 અને પી ઓફ બી ડેશ ની વેલ્યુ છે આપણી પાસે 0.5 તો આન્સર આવી ગયું 0.4. હવે આવી રીતના ક્વેશ્ચન્સમાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ક્વેશ્ચન જે સિક્વન્સમાં તમને વેલ્યુઝ ફાઇન્ડ કરવાનું કે ઈ જ સિક્વન્સમાં તમારે વેલ્યુઝ ફાઇન્ડ કરવાની રહેશે તો તમે ઇઝીલી ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. બરાબર. Question number 2. If P of A is equal to 0.7, P of B is equal to 0.6 and P of A intersection B is equal to 0.56. So find કરવાનું છે તમારે find P of A dash intersection B dash બરાબર P of A dash union B dash and P of A dash by B dash. તો હવે આપણને ખબર છે કે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ નો ફોર્મ્યુલા હોય છે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. તો સૌથી પહેલા આપણે શું ફાઇન્ડ કરશું પી ઓફ એ યુનિયન બી. તો પી ઓફ એ યુનિયન બી નો ફોર્મ્યુલા શું છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. હવે બધી વેલ્યુઝ મૂકી દો 0.7 પ્લસ 0.6 માઇનસ 0.56 તો 0.7 પ્લસ 0.6 ની વેલ્યુ કેટલી થઈ 1.3 માઇનસ 0.56 તો પી ઓફ એ યુનિયન બી નો આન્સર કેટલું આવી ગયું 0.74. હવે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ લખી દો. નાઉ પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. હવે એ યુનિયન બી ની વેલ્યુ આમાં મૂકી દો 1 માઇનસ 0.74 તો પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ની વેલ્યુ થઈ તમારે 0.26. ફર્સ્ટ પાર્ટ ની વેલ્યુ મળી ગઈ. હવે શું ફાઇન્ડ કરવાનું પી ઓફ એ ડેશ યુનિયન બી ડેશ. એનું ફોર્મ્યુલા શું આવશે બોલો અહીંયા યુનિયન આવ્યું તો આપણે શું લેવાનું ઇન્ટરસેક્શન લેવાનું 1 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. એ ઇન્ટરસેક્શન બી ની વેલ્યુ તો તમને ક્વેશ્ચનમાં આપેલી છે 0.56 તો 1 માઇનસ 0.56 તો પી ઓફ એ ડેશ યુનિયન બી ડેશ ની વેલ્યુ કેટલી થઈ 0.44. થર્ડ પોઈન્ટ શું છે તમારે પી ઓફ એ ડેશ બાય બી ડેશ ફાઇન્ડ કરવાનું છે તો બી ડેશ માટેનું ફોર્મ્યુલા શું આવશે પી ઓફ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ બી. પી ઓફ બી ની વેલ્યુ છે 0.6 તો વેલ્યુ આવી ગઈ 1 માઇનસ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.4. હવે ફોર્મ્યુલા શું છે પી ઓફ એ ડેશ બાય બી ડેશ તો ફોર્મ્યુલા બનશે પી ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ અપોન છેલ્લે બી છે તો પી ઓફ બી ડેશ. આની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરી 0.26 અને ડિવાઇડેડ બાય 0.4 તો તમારું પી ઓફ એ ડેશ બાય બી ડેશ નું આન્સર મળી ગયું 0.65. આવી ગયા ત્રણે આન્સર. બરાબર. ક્વેશ્ચન નંબર 3.
હવે આ ક્વેશ્ચનમાં જો if P of A is equal to 2 into P of B is equal to P A by B is equal to 0.4. હવે આ ત્રણ વેલ્યુ જો ઇક્વલિટીઝમાં લખેલી છે અને છેલ્લે 0.4 લખેલું છે. Then find P of A union B, P of A dash intersection B, P of A dash intersection B dash, P of A dash union B dash and P of B dash by A dash. હવે આ બધી વેલ્યુઝની તો આપણે ફોર્મ્યુલાથી સોલ્વ કરી લેશું, ફાઇન્ડ કરી લેશું, બરાબર. હવે સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ છે કે આ બધી વેલ્યુઝ તમને ઇક્વલિટીમાં આપેલી છે, બરાબર. ઇક્વલિટીઝમાં વેલ્યુઝ આપેલી છે તો હવે આપણે સૌથી પહેલા તો પી ઓફ એ ની વેલ્યુ શું છે, પી ઓફ બી શું છે, પી ઓફ એ બાય બી ની વેલ્યુ શું છે એ અલગ અલગ ફાઇન્ડ કરવી પડશે ને. આ તો બધી ભેગી આપેલી છે તો એની માટે આપણે શું કરશું, આન્સર આ તમને ગિવન છે P of A is equal to 2 into P of B is equal to P A by B is equal to 0.4. તો શું કરવાનું કે જે છેલ્લે વેલ્યુ લખેલી હોય, કોન્સ્ટન્ટ નંબર લખેલા હોય એને બધાને ઇક્વલમાં લખી દેવાનું. કેવી રીતે? સૌથી પહેલા P of A, તો P of A is equal to 0.4. તો અને પછી સેકન્ડ શું છે 2 into P of B, એને ઇક્વલ ટુ માં શું લખવાનું 0.4. થર્ડ શું છે P A by B, એને શેના ઇક્વલ લખવાનું 0.4. ત્રણે અલગ અલગ પહેલા લખી દેવાનું. હવે P of A ની વેલ્યુ 0.4 મળી ગઈ, P of A by B ની વેલ્યુ 0.4 મળી ગઈ, બરાબર. હવે આ 2 આમાં મલ્ટીપ્લાયમાં છે તો હવે પહેલા આપણે P of B ફાઇન્ડ કરશું. જો અહીંયા 2 ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જશે તો P of B બરાબર 0.4 ડિવાઇડેડ બાય 2. તો P of B ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ 0.2. P of A 0.4, P of B 0.2, P of A by B ની વેલ્યુ તમને 0.4 મળી ગઈ. હવે એના ઉપરથી આપણે આ જે 5 વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે એ બધી વેલ્યુઝ આપણે ફાઇન્ડ કરી લેશું, બરાબર. કેવી રીતે? સૌથી પહેલા P of A યુનિયન B ફાઇન્ડ કરવાનો છે. તો we know that અમને સૌથી પહેલા P of A dash is equal to 1 minus P of A છે. તો P of A ની વેલ્યુ છે 0.4, તો P of A dash ની વેલ્યુ મળી 0.6. તો P of A dash intersection B ની વેલ્યુ થઈ P of A dash into P of B. ઇન્ટરસેક્શન છે તો એનું મિનિંગ છે કે બે વેલ્યુઝ જે છે, બે ઇવેન્ટ છે, A and B ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે એટલે આમાં મલ્ટીપ્લાય આવ્યું. તો 0.6 into 0.2. તો P of A dash intersection B dash ની વેલ્યુ થઈ A dash intersection B ની વેલ્યુ થઈ તમારે 0.12, 0.12. હવે P of A by B એનું ફોર્મ્યુલા શું હોય છે કે P of A intersection B upon P of B. તો P A by B ની વેલ્યુ તમને તમારી પાસે છે 0.4, P of A intersection B ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે અને P of B તમારી પાસે છે 0.2. તો P of A intersection B ને એમ રાખો 0.4 into 0.2, આ બેનું ગુણાકાર કરો એટલે P of A intersection B મળી જશે. શું વેલ્યુ મળશે 0.08. હવે P of A union B શું આવશે? P of A plus P of B minus P of A intersection B. બધી વેલ્યુઝ મૂકી દો. 0.4 plus 0.2 minus 0.08. તો 0.6 minus 0.08 વેલ્યુ મળી તમારે P of A union B ને 0.52. થર્ડ ડી ઓપ્શન છે P of A dash intersection B dash. બેમાં ડેશ છે તો ઇન્ટરસેક્શન હશે તો શું લેવાનું? યુનિયન. 1 minus P of A union B. A union B ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કર્યું? 0.52. 1 minus 0.52 તો તમારું P of A dash intersection B dash ની વેલ્યુ કેટલી મળી? 0.48. P of B dash by A એનું ફોર્મ્યુલા શું બનશે? બેનું ઇન્ટરસેક્શન પહેલા લેવાનું, P of B dash intersection B upon P of A. તો B dash intersection B નો ફોર્મ્યુલા
ફોર્મ્યુલાસમાં લખાયું હતું કે જેમાં ડેશ નો હોય એ પહેલા લખવાનું. તો પી ઓફ એ માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન એ. હવે બી ઇન્ટરસેક્શન એ લખેલું હોય કે એ ઇન્ટરસેક્શન બી લખેલું હોય, બેનું મિનિંગ સેમ જ થાય છે, બેની વેલ્યુ સેમ જ હોય છે. બરાબર. તો તમને ક્વેશ્ચનમાં એ ઇન્ટરસેક્શન બી ની વેલ્યુ આપેલી છે, તો તમે બી ઇન્ટરસેક્શન એ ની જગ્યાએ ઈ જ વેલ્યુનો યુઝ કરી શકો છો. બરાબર. ઈ જ વેલ્યુ આપણે લેવાની રહેશે. ઇન્ટરસેક્શનમાં બે વેલ્યુ સેમ જ હોય છે. તો પી ઓફ એ ની વેલ્યુ આપણી પાસે છે 0.4, પી ઓફ બી ઇન્ટરસેક્શન એ 0.08 upon p of a 0.4. 0.4 minus 0.08 divided by 0.4. તો આમાં માઇનસ કરશો 0.4 minus 0.08 તો વેલ્યુ મળશે તમને 0.32 divided by 0.4. બેનું ભાગાકાર કરો, ડિવાઈડ કરો એટલે વેલ્યુ તમને મળશે 0.8. P of P of B dash by A is equal to 0.8. P of A dash union B dash is equal to 1 minus P of A intersection B. A intersection B ની વેલ્યુ તમે કેટલી ફાઇન્ડ કરી? 0.08. તો વેલ્યુ મળી તમને 0.92. આ બધી વેલ્યુઝ તમારે મળી ગઈ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે. હવે જો લાસ્ટ જે ફોર્મ્યુલા તમને કીધું હતું કે જ્યારે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ આપેલું હોય ત્યારે તમે કેવી રીતે ફોર્મ્યુલાનું યુઝ કરશો. આમાં જો આ ક્વેશ્ચનમાં એ બે વર્ડનું યુઝ થયું છે, તો જે ફોર્મ્યુલા હતું ને એ ફોર્મ્યુલાનો યુઝ હવે આમાં આપણે કરશું. ઇફ એ બી સી ત્રણ ઇવેન્ટ છે, આર મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ એન્ડ 3p of A is equal to 4p of B is equal to 2pc P of C. Then find the value of A, P of A union B. સૌથી પહેલા આપણે શું કરશું કે ઇવેન્ટ્સ તમને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ આપેલા છે. બરાબર. એની ત્રણ ઇવેન્ટ છે, તો એની માટેનું ફોર્મ્યુલા શું હતું કે P of A પ્લસ P of B પ્લસ P of C is equal to 1. સૌથી પહેલા તો આપણે એ ફોર્મ્યુલા લખશું, એને નામ દેવાનું તમારે ઇક્વેશન નંબર 1. આટલું સૌથી પહેલા લખી નાખવાનું. પછી આગળ આપણે ક્વેશ્ચનમાં જોવાનું કે આગળ શું છે ક્વેશ્ચનમાં. હવે જો આ ત્રણ વેલ્યુઝ લખેલી છે, 3p of A, 4p of B, 2p of C. તો નાઉ સપોઝ 3p of A is equal to 4p of B is equal to 2p of C. આને ધાર્યું આપણે બધાની વેલ્યુ કેટલી છે? x છે. એ આપણે સપોઝ કર્યું છે, ધાર્યું છે. બરાબર. તો હવે એના પહેલાના ક્વેશ્ચનમાં આપણે શું કર્યું હતું કે બધા વેલ્યુઝ એના ઇક્વલમાં કરવાનું, જે નંબર હોય. તો 3p of A is equal to x લેવાનું, 4p of B is equal to x લેવાનું, 2p of C is equal to x લેવાનું. એના પહેલા ક્વેશ્ચનમાં આવી રીતે જ કર્યું હતું. બરાબર. એમાં એ જ કર્યું, બીજું કઈ નથી કર્યું. તો P of A ની વેલ્યુ કેટલી મળી ગઈ? x/3. P of B ની વેલ્યુ કેટલી મળી ગઈ? x/4. P of C ની વેલ્યુ કેટલી મળી ગઈ? x/2. P of B, P of A, P of B and P of C આ ત્રણ વેલ્યુ હવે શું કરશું આપણે ઇક્વેશન નંબર 1 માં મૂકી દેશું. બરાબર. P of A is equal to x/3, P of B is equal to x/4, P of C is equal to x/2. Put the values of P of A, P of B and P of C in equation 1. We get મૂકી દો વેલ્યુઝ બધી. તો x/3 પ્લસ x/4 પ્લસ x/2 is equal to 1. હવે ત્રણેમાંથી તમે x બહાર લઈ લો એટલે અંદર શું વધશે? 1/3. x તમે બહાર લઈ લીધું તો 1 વધશે. 1 તો બધામાં હોય જ છે. 1/3 પ્લસ 1/4 પ્લસ 1/2. બરાબર. 1/3 ની વેલ્યુ 0.33. હવે જો તમે આવી રીતે 1/3 પ્લસ 1/4 પ્લસ 1/2 કરીને સોલ્વ કરી શકો છો, પણ તમને કેલ્ક્યુલેશન ઇઝી રહે તમારી માટે એટલે હું એને બધામાં પોઈન્ટ્સ જેટલી વેલ્યુઝ આવે, રેશનલ નંબર જેટલા આવે છે, જેટલા ફ્રેક્શનમાં વેલ્યુઝ આવે છે, બરાબર, ને ફ્રેક્શન કહેવાય 1/3 1/4
આને તો એને પહેલા આપણે પોઈન્ટ્સમાં કન્વર્ટ કરી નાખશું, પછી તે આગળ સોલ્વ કરશું તો તમારી માટે કેલ્ક્યુલેશન ઈઝી રહેશે. બરાબર, આપણે બધાને પોઈન્ટ્સમાં પહેલા કન્વર્ટ ભાગાકાર કરીને પોઈન્ટ્સમાં કન્વર્ટ કરી નાખવાનું, પછી આગળ દાખલો ગણવાનું. 0.33, 1/4 ની વેલ્યુ 0.25, 1/2 ની વેલ્યુ 0.5. આ ત્રણનું સરવાળો કરો એટલે શું મળી વેલ્યુ? 1.08. x into 1.08 is equal to 1 તો આપેલું છે. તો x ની વેલ્યુ શું આવશે? 1 divided by 1.08. ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો 1 ના છેદમાં 1.08. તો કેપિટલ x ની વેલ્યુ તમને મળી ગઈ 0.93. કેપિટલ x ની વેલ્યુ મળી ગઈ તો બધા જગ્યા જે p ઓફ a છે, p ઓફ b છે, p ઓફ c છે, અમે બધામાં તમે x ની વેલ્યુ મૂકી દો એટલે તમને વેલ્યુઝ મળી જશે બધી. બરાબર, મૂકી દો. p ઓફ a શું હતું? x/3. x ની વેલ્યુ આપણે કેટલી ફાઇન્ડ કરી? 0.93. તો 0.93 ડિવાઇડેડ બાય 3 કરો એટલે વેલ્યુ શું મળી? 0.31. આ વેલ્યુ થઈ તમારી p ઓફ a ની. સિમિલરલી p ઓફ b x/4. x બરાબર 0.93 મૂકો, 0.93 ડિવાઇડેડ બાય 4 તો વેલ્યુ મળી તમને 0.23. તો p ઓફ b ની વેલ્યુ થઈ 0.23. સિમિલરલી p of c is equal to x/2. x ની વેલ્યુ તમે ફાઇન્ડ કર્યું 0.93 ડિવાઇડેડ બાય 2 તો p of c ની વેલ્યુ થઈ તમારે 0.47. p of a મળી ગયું, p of b મળી ગયું, p of c મળી ગયું. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું હતું? p of a યુનિયન b. ક્વેશ્ચનમાં આપેલું છે કે જે ઇવેન્ટ છે એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ છે. તો એનું મીનિંગ છે કે જે p ઓફ a યુનિયન b છે તો એની જગ્યાએ તમે p ઓફ a પ્લસ p ઓફ b લખી શકો છો. તમને ફોર્મ્યુલામાં આગળ બતાવ્યું હતું. બરાબર, તો p ઓફ a ની વેલ્યુ છે તમારી પાસે 0.31 એન્ડ p ઓફ b ની વેલ્યુ છે 0.23. બેનો સરવાળો કરો એટલે તમને p ઓફ a યુનિયન b ની વેલ્યુ મળી ગઈ 0.54. બરાબર, આપણે આટલું જ ફાઇન્ડ કરવાનું હતું. એક્સરસાઇઝ. હવે આ 4 ક્વેશ્ચન્સ છે. હવે તમને ક્વેશ્ચન્સ જેટલા સોલ્વ કરાવ્યા છે એના બેઝ ઉપરથી જ બધા ક્વેશ્ચન્સ છે, એનાથી અલગ એક ક્વેશ્ચન્સ નથી કે તમે સોલ્વ ન કરી શકો. જે એક્ઝામ્પલ્સ તમને સોલ્વ કરાવ્યા છે એના ઉપરથી તમે આ 4 ક્વેશ્ચન્સ ઇઝીલી સોલ્વ કરી શકશો. સાઈડમાં જો આન્સર હું કેવી રીતે લખ્યા છે, ધારો કે આ p ઓફ b બાય a છે તો p ઓફ b બાય a નું આન્સર છે, પહેલો આન્સર 0.67 છે એન્ડ p ઓફ b નું વેલ્યુ છે 0.75. જે પહેલા લખેલું છે એનું આન્સર પહેલું છે ને જે પછી લખેલું છે એનું આન્સર એના પછી લખ્યું છે. એ જ રીતે બધામાં લખ્યું છે. બરાબર, એટલે ચેક કરી લેજો કેવી રીતે આન્સર હશે. અને છેલ્લે તો p ઓફ a યુનિયન b છે, જે લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરાયું છે એ રીતે તમારે ગણવાનું છે. એનું તો એક જ આન્સર આવશે. એમાં તો શું કરવાનું? p ઓફ a પ્લસ p ઓફ b કરવાનું. બરાબર, એટલે તમને આન્સર મળી જશે. થેન્ક યુ.